કોડીનાર તાલુકા સમસ્ત આહિર સમાજ દ્વારા 11મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આહિર સમાજ દ્વારા વડનગર ખાતે આવેલ આહિર સમાજની વાડી ખાતે 11મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। કહેવાય છે લગ્ન એ જીવનના 7 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે। લગ્નથી બે પરિવારો એક થતા હોય છે। 21મી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધૂમ ખર્ચો કરી અને પોતાનો રૂઆબ દેખાડવાના પ્રયાસમાં લાખો કરોડો રૂપિયાના આંધણ કરતા હોય છે, તો બીજી તરફ ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે અને સમગ્ર સમાજ એકત્ર થઈ એક માંડવી સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે। આવું જ કાર્ય કોડીનાર તાલુકાના આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં કુલ 45 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમૂહ લગ્નમાં વડનગર ગામમાંથી 2 વરરાજાઓ આહિર ટ્રેડિશનલ પહેરવેશ તેમજ જૂની પરંપરા મુજબ બળદગાડામાં જાન લઈ આહિર સમાજની વાડી ખાતે પહોંચી આકર્ષણ જમાવ્યું હતું। આ સમૂહ લગ્નમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી આહિર સમાજના મુખ્ય આગેવાનો, કર્મચારીઓ તથા જ્ઞાતિબંધુઓ હાજર રહ્યા હતા। આહિર યુવક મંડળની ટીમ દ્વારા લગ્ન મંડપમાં જ લગ્ન નોંધણી પ્રમાણપત્ર સાથે અન્ય કર્યાવર દીકરીઓને આપવામાં આવ્યો હતો। આહિર યુવક મંડળના ટીમ દ્વારા આવતા વર્ષ યોજાનાર સમૂહ લગ્નમાં સમૂહ લગ્નનો હેતુ સાચા અર્થમાં સિદ્ધ થાય તેના માટેના કેટલાક નિયમો સમાજની સંમતિથી રજૂ કરવામાં આવ્યા। સાથે સાથે આવનાર ભવિષ્યમાં વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાય તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે। આ સમૂહ લગ્નમાં જોડાય અને સમગ્ર પ્રસંગને ઉજળો બનાવવા બદલ નવદંપતીઓના માતા પિતાના હસ્તે જ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું અને મુખ્ય દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યમાં તનમન અને ધનથી સહકાર આપનાર અને આ પ્રસંગે પધારેલ તમામ લોકોનો આહિર યુવક મંડળ કોડીનાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, કોડીનાર। એટલે તમારા થાળીની અંદર ઇન્ડિયા પિંડિયા છે। એક એક ઇન્ડિયા પિંડિયા લઈ 4 વખત ઉતારી 4 દિશામાં નાખવાના છે। ચાલો દરેક ભોજવો હવે આપણે વર્ગના પગ જોવાની વિધિ કરાવવાની છે। પાણીનો યથા ભક્તિ અનુસારેણ ગૌદાન કર્મ અહૌ કરીએ। આપણે દ્વારા આપણે કાળિયા ઠાકરની અને દ્વારકાધીશની દયા છે કે આજે વાતાવરણ ખાસ કરીને पहला तो हूँ 45 नव दंपति ने धन्यवाद आपू छू અને એનો દાંપત્ય જીવન સુખીમય બને અને આપણે 12મા સમૂહ લગ્નથી નિયમોમાં ફેરફાર કરવામાં કરીએ છીએ। સમૂહ લગ્નમાં જોડાનાર વર કન્યાના ઘરે આવતા વર્ષે 300 લોકોથી વધુ જમણવાર કરવું નહીં। જમણવાર કરનારને 11,000 રૂપિયાનો દંડ સમાજમાં ભરવો પડશે। સમૂહ લગ્નમાં જોડાનાર વર કન્યાએ કાર્ડ કંકોત્રી છપાવવાની પણ મનાઈ છે। કાર્ડ અથવા કંકોત્રી છપાવનારને 11,000 રૂપિયાનો સમાજને દંડ ભરવો પડશે। સમૂહ લગ્નમાં જોડાનાર વર કન્યાના ઘરે મોટા ખર્ચા થાય દાંડિયા રાસનું આયોજન કરવાની મનાઈ છે। આવું આયોજન કરનારને પણ 11,000 રૂપિયાનો દંડ સમાજમાં ભરવો પડશે અને એનો ઓપ્શન આપણે સામૂહિક દાંડિયા રાસ સમાજે કરવાના છે।
જમાડો તાળીઓના ગડગડાટથી વધાવીશું। 1,51,000 રૂપિયાનું અનુદાન બાબુભાઈ હીરાભાઈ જેટવા એમના તરફથી મળેલું છે, જેઓ કરિયાવરના દાતા બન્યા છે આપે છે। તો આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું કે સમાજમાં તેઓ આવડું મોટું યોગદાન આપનારા આપણા આહિર અગ્રણી શાળાના તેઓ સન્માન સ્વીકારી રહ્યા છે। એમના વતી આ સાથે દરેક નવ દંપતીઓને આપણે અહીંયાથી પહોંચાડીએ છીએ કે તેઓ બોલો દ્વારકાધીશની લગભગ આપણે બધા જ્યારે અન્ય સમાજની એકતા, સામાજિક વિકાસની ઉત્થાનની વાત કરતા હોય ત્યારે ઘણું બધું બીજા પાસે પ્રેરણા લેવાનું કહેતા હોય કે આમ કરાય કે જ્યારે આવું સારું મહત્વનું કાર્ય સામાજિક ઉત્થાનનું હોય ત્યારે જે આયોજક હોય એ આપણા જ માંથી હોય, જે આયોજન કરતા હોય એમની કોઈ પણ સૂચના કે હોય એમની જે અપેક્ષા હોય એમાં 100% સાથ દેવો એ આપણી સૌની ફરજ છે। આપણે બધા દાખલા તરીકે બેઠા છે, જાહેર સૂચના આપવા માટે નથી કહેતો, પણ અલગ અલગ બેઠા છે તો બધા સામૂહિક રીતે બેઠા હોય તો વધારે મારી દૃષ્ટિએ વધારે સારું લાગે। કારણ કે આ ફોટા હાલ સોશિયલ મીડિયાનો બધાને ખબર છે કે કેટલીક ઇમેજ ઊભી થતી હોય, આપણે કોઈક કદર કરી જાય ને, આપણે અહીંયા કોઈક આવે ને આ રીતે બેઠા હોય તો કોઈક ઇમેજ કેવી જાય આપણી। એટલે જ્યારે ક્યાંય પણ માત્ર અહીંની વાત નથી કરતો, જ્યારે બેઠા હોય ત્યારે આપણો એક મેસેજ સમાજને દેવો હોય તો આપણું વર્તન છે, આપણી જે બેઠક વ્યવસ્થા છે, આપણા જે શબ્દો જે છે એ બધું સમાજ ખૂબ નોંધ લેતી હોય છે। એટલે બધાને વિનંતી કરું છું કે ભવિષ્યમાં જ્યારે ક્યાંય પણ પ્રોગ્રામ હોય ત્યારે બેઠવાની વ્યવસ્થા કે હોય ને તો એ મારી દ્રષ્ટિએ સારું રહેવું જોઈએ। હું ખૂબ અભિનંદન આપું છું આપણા જ યુવાનો છે, અહીં યુવક મંડળ છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક ઉત્થાનનું કામ કરી રહ્યા છે। તાલુકા લેવલે એક સારામાં સારો કાર્યક્રમ માત્ર હું મને ત્યાં સુધી અત્યારે બહુ એક જ કાર્યક્રમ થાય છે સામાજિક વિકાસનો। તો આપણે બધાએ આપણું જે શક્તિ પ્રદર્શન તો ના કહેવાય પણ સામાજિક પ્રદર્શન કરવાની આપણે ખૂબ સારી તક હોય છે। તો આ કામ બધાએ સામૂહિક રીતે એ રીતે કરવું જોઈએ કે જે બીજા સમાજ પર નોંધ લઈ શકે। એટલે યુવક મંડળને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બીજા અભિનંદન કે જે આપણે વ્યવસ્થા તો કરીએ પણ વાલીઓ જ ન જોડાય તો, એટલે જે વારંવાર જે જોડાય છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે નવ દંપતીના વાલીઓ સમૂહ લગ્નમાં જોડાય છે તો આપણે બધા ભેગા થઈ શકીએ છીએ। ત્રીજા અભિનંદન એમને આપું છું કે આ વર્ષે આર્થિક યોગદાન મારી દ્રષ્ટિએ અત્યાર સુધીનું ખૂબ જ સારું કહેવાય। આપણે કલ્પના પણ ના કરીએ, કારણ કે અમે સામાજિક રીતે ઘણા બધા કાર્યો કરતા હોય તો આપણી કલ્પના કરતા પણ તમે બધાએ ખૂબ સહકાર આપ્યો છે કે જે અમે પણ કલ્પના ન કરી શકીએ। લગભગ કોઈ ઘરે એવું બાકી નહીં હોય કે આર્થિક યોગદાન ન આપવું હોય, તો આપણે સામાજિક યોગદાન આપવાની પણ આપણા બધાની સૌની ફરજ છે। બીજો મુદ્દો તમને એ કહેવાનો છે કે અત્યારે જે નિયમો જે બનાવ્યા છે તો દંડ શબ્દ વાપર્યો છે આપણે, તો આપણે ઘણી વખત એવું થાય કે આ બધી શું કરી લાવ્યા નવું, તો નવું કઈ નથી। આપણે અન્ય સમાજો જ્યારે નિયમ બનાવતા હોય, કચ્છમાં, મોરબીમાં કે જ્યારે સોશિયલ મીડિયામાં આ ટાઈપના સામાજિક જે મેસેજ જતા હોય કે સમાજના આર્થિક ભારણરૂપ ખર્ચા થતા હોય એ ઓછા કરવા માટે જે સમાજ જો પ્રયત્ન ન કરે ને તો એ સમાજની પ્રગતિ 100% રૂંધાય। ગાડી અવળે પાટે ચડી જાય આર્થિક ખર્ચા કરવામાં તો મોંઘવારી વધી જાય છે। આપણે ખબર છે કે સુવર્ણના ભાવ ખૂબ થાય છે, આર્થિક અન્ય ખર્ચા મોબાઈલના કે ફોનના કે ખર્ચા દાખલે કે એક ઘરમાં 5 ફોન હોય તો રિચાર્જના ઘણું બધું આર્થિક વધી જાય, અને જો વર્ષ નબળું હોય તો આર્થિક જે નુકસાન થતું હોય એ વ્યક્તિને તો થાય પણ એ સમાજને પણ ખૂબ જ મોટું નુકસાન થતું હોય। તો આપણા જે સામાજિક જે છે લગ્ન છે એ શુદ્ધ પવિત્ર વિધિ છે, પ્રસંગ છે, તો એ વધારે બિનજરૂરી ખર્ચા જે છેલ્લા થોડાક વર્ષમાં આવ્યા છે જો એ ઘટાડવાનો પ્રયાસ આપણે નહીં કરીએ તો એનું ગંભીરમાં ગંભીર પરિણામ આવી શકે છે। જે સમાજના આગળ પડતો એક વર્ગ છે એમને કોઈ નુકસાન નથી, છતાં પણ આપણી સાથે રહીને, કારણ કે સમાજનો જે વિકાસ કરવો ને છેવાડાના લોકોનું પણ ધ્યાન રાખવું એ સમાજના અગ્રણીઓની ખૂબ જ મહત્વની ફરજ છે મારી દૃષ્ટિએ।
જે નાનામાં નાનો વર્ગ છે એને પણ કોઈ નુકસાન ન થાય ને એ જોવાની જવાબદારી પણ સામાજિક અગ્રણીઓની છે, એના માટે કરે છે. મોટા લોકો તો ખર્ચા કરી જ શકે, તો આ ખર્ચા જે છે એ ઘટાડીને અત્યારે જો નહીં ઘટાડો તો ભવિષ્યમાં ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડે. એટલે આ જે અત્યારે જે ભવિષ્ય સામાજિક દરેક સમાજનો એ શૈક્ષણિક વિકાસનો છે. સમાજમાં સરકારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી આવે છે. તમે છેલ્લા 5 વર્ષનું આંકલન કરજો કે જેના દીકરા દીકરી નોકરીમાં લાગે છે એના ઘરનું પરિવર્તન 100% આવી ગયું છે. મારા ઘરનું પરિવર્તન આવી ગયું. હું છેલ્લા 20 વર્ષથી નોકરીમાં લાગ્યો તો મારા ઘરની પરિસ્થિતિ કેવી હતી 20 વર્ષ પહેલા? અત્યારે મારા પરિવારની સ્થિતિ જો હું મારો જ દાખલો આપું, બીજાને શું કામ આપવું? જે પરિવારમાં અથવા જે ઘેરાની વાત કરો અથવા જે અટકની આપણે અલગ અલગ ઘેરા ટાઈપ રહેતા હોય તો જે ઘેરામાં કે જે ઘરમાં એક દીકરો કે દીકરી નોકરી લાગ્યા હોય એ ઘરનું સામાજિક પરિવર્તન એ કોઈ સામાજિક ઓલાની જરૂર નથી, ઓટોમેટિક વિકાસ થઈ ગયો. પણ આપણે એવા પરિવારનો પણ વિકાસ કરવાનો છે કે જેના પરિવારની સ્થિતિ આજની તારીખે પણ માત્ર ખેતી પર અવલંબિત છે. સમાજ અગ્રણીઓને ખૂબ મોટી જવાબદારી છે, પણ અત્યારે વ્યક્તિગત કહેવા જઈએ તો ગમે પણ નહીં. આ બધી વસ્તુ જાહેરમાં કેવી સહેલી નથી કે ભાઈ એમ કે તું તારું કર, પેલા જેવી મર્યાદા પણ નથી આવે, એટલે લોકો જાહેરમાં કહેતા અચકાય છે. બીજા બધા સમાજો આ બાબતમાં ખૂબ જ આગળ વધી ગયા છે. મહત્તમ એનો ખર્ચો છે એ બીજા બધા માટે ઘટાડીને શૈક્ષણિક વિકાસમાં તમે ન ધારો એટલી હદ સુધી છે. જાહેરમાં તો નહીં પણ વ્યક્તિગત મારે કોઈ ચર્ચા કરો ને, જો કે બધાને ખબર જ છે સોશિયલ મીડિયામાં સમાજનો આખું જે મુખ્ય જે દોર છે ને, મહત્વનું જોશ છે એ શૈક્ષણિક વિકાસમાં મોટી જે જ્ઞાતિઓને આપણે વિકાસશીલ માનીએ છીએ ને એ બધી શૈક્ષણિક વિકાસમાં ફાળવે છે, મહત્તમ ખર્ચો એમાં કરે છે. તો આપણે પણ એક હું માનું ત્યાં સુધી ખૂબ જ મહત્વની કોઈ પણ જાતિની ચર્ચા થાય તો આહિર સમાજની ચર્ચા 100% થાય ને થાય, કારણ કે દ્વારકાધીશની દયા છે. પણ હવે દ્વારકાધીશની પણ એવી ઈચ્છા હોય કે તમે શું વ્યવસ્થિત રીતે હાલો, ભવિષ્યનું આયોજન કરો, તમારા જે અગ્રણીઓ છે પણ એ દિશામાં વિચાર કરે, સાથે સાથે સમાજ પણ એની સાથે ચાલે તો છેવાડાનો માનવીનો પણ વિકાસ થાય. વિશેષ નહીં કહેતા ફરીથી જે પણ આ યુવક મંડળ જે અત્યાર સુધીથી જોડાયેલા છે સામાજિક વિકાસનું કામ કરે છે, અગ્રણીઓ પણ પોતાના કામ મહત્વના છોડીને મહત્તમ સમયે હાજરી આપે છે. ખેડૂત પણ આખો દિવસ સખત કામ કર્યું હોય છતાં પણ મોડે સુધી હાજરી આપે છે. દરેક પરિવાર ક્યાંય ને ક્યાંય નોકરી કરે, કે આજે ઘણા બધા એવા લોકોને મળે છે કે મારા કરતા બી ખૂબ મોટા છે અને તમે કોઈ માન સન્માન માટે કેમ નહીં, બધા સામાન્ય વર્ગની રીતે બધા આવે છે, સમાજ માટે આવે છે. તો આ બધાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ફરીથી જે નવ દંપતી આજે જે લગ્ન ગંધીથી જોડાયેલા છે એમને તમારા બધા વતી સમગ્ર સમાજ વતી ખૂબ ખૂબ નવા જીવન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દ્વારકાધીશની દયા એમના પરિવાર ઉપર, કૃપા એમના પરિવાર ઉપર રહે, સમગ્ર આ સમાજ ઉપર પણ દ્વારકાધીશની કૃપા રહે એટલું કહી વિરમું છું. જય હિન્દ, જય દ્વારકાધીશ. કોડીનાર તાલુકા આહિર યુવક મંડળ અને આહિર સમાજ કોડીનાર દ્વારા આયોજિત આજે 11મા સમૂહ લગ્નોત્સવની અંદર કુલ 45 દંપતીઓ એ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. કોડીનાર તાલુકાના તમામ ગામોના આહિર સમાજના અગ્રણીઓ, ગીર સોમનાથ જિલ્લામાંથી અલગ અલગ પક્ષના અને અલગ અલગ વિસ્તારના જે આહિર અગ્રણીઓ, ઉના વિસ્તારના અગ્રણીઓ છે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ નવ દંપતીઓને શુભાશીષ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવની અંદર અલગ અલગ જે 45 ગામોના જે નવ દંપતીઓ છે એ જોડાયા હતા. આમાં તન, મન અને ધનથી સહકાર આપનાર તમામ લોકોનો આહિર યુવક મંડળ કોડીનાર હૃદયપૂર્વક આભાર માને છે. જય શ્રી કૃષ્ણ. કોડીનાર તાલુકા આહિર યુવક મંડળ આયોજિત આ 11મો સમૂહ લગ્નોત્સવ અને આ ભવ્ય સમૂહ લગ્નોત્સવની અંદર 45 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ફક્ત ગીર સોમનાથ જિલ્લો જ નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી આહિર સમાજની ઉપસ્થિતિમાં જ્યારે આ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને નવ દંપતીને આશીર્વાદ આપવા માટે થઈને સમગ્ર ગુજરાતમાંથી આહિર સમાજના ભાઈઓ બહેનો અને અગ્રણીઓ
ઉપસ્થિત રહ્યા હતા અને આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ છે એ ખૂબ સરસ રીતે પરિપૂર્ણ થયો છે. સાથે જ 11મા સમૂહ લગ્નોત્સવ સતત લગાતાર 11 વર્ષથી જે સમૂહ લગ્નોત્સવનું આયોજન થાય છે, જેમાં હું અને મારી ટીમ પ્રાથમિક સારવાર કેન્દ્રની અહીં સેવા આપીએ છીએ અને લગાતાર 11 વર્ષથી આ સેવાનો અમે લાભ આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ.